જે કોર્પોરેટરશ્રીઓએ આજના બીજા બોર્ડમાં પ્રશ્ન ટોટલ 61 પૂછેલ છે અને 11 વાગ્યાથી બોર્ડ શરૂ થયેલ છે અને હાલ 2 થી 3નો લંચ બ્રેક રાખેલ છે. લંચ બ્રેકનું ભોજન અમે એક નવી પરંપરા શરૂ કરી રહ્યા છીએ કે વ્યક્તિગત મેયર નેહલ શુક્લ તરફથી છે અને ખાસ કરીને 11 પ્રશ્ન પૈતા છે એટલે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ રહી છે. 63 પ્રશ્નમાંથી અત્યારે અમે 11મા પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ અને હવે લંચ પછી 3 વાગે 12મો પ્રશ્ન શરૂ થશે. ખાસ કોંગ્રેસના કોર્પોરેટરોને પણ તક મળી છે પ્રશ્ન પૂછવાની, એમના જવાબ. એટલે ચૂંટણી પતી ગયા પછી અહીંયા સૌ 72 પ્રજાના પ્રતિનિધિ છે, એનો પક્ષ જોવાનો કોઈ વિષય નથી આવતો. એટલે હજી 11 પ્રશ્ન જ થયા છે એટલે એમાં સફાઈ ઉપર આપણું ફોકસ છે. 61 સુધી રહેશું એટલે વિવિધ આયામોના પ્રશ્નો આવી જશે. પ્રજાને સ્પર્શતા બધા જ પ્રશ્નો કોર્પોરેટરો પૂછી રહ્યા છે અને તંત્ર દ્વારા એકદમ તકેદારી દ્વારા એનો જવાબ મળી રહ્યો છે. જ્યાં અમુક જવાબ સુસ્પષ્ટ નથી હોતો ત્યાં હું પણ મારા માધ્યમથી ટકોર કરી અને એમને સ્પષ્ટ જવાબ આપવાનો આગ્રહિત થઉં છું. એટલે અત્યારે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો વિષય છે. તમે કહો છો એ એક્ટનો વિષય, એના પછી આ જે જવાબ આવ્યા છે એના આધારે એનું સમીક્ષા કરી અને એના આધારે નક્કી કરશું. જનરલ બોર્ડમાં ગઈ વખતે પાણીને લઈને પ્રશ્નો હતો, હજુ ફરિયાદો એની જ છે. 1 મહિના ડ્રાઈવ કરી એવો દાવો કર્યો છે, પ્રશ્નનું સમાધાન નથી થયું. એટલે જનરલ બોર્ડમાં માત્ર ચર્ચા પૂરતી વાત કરી દેવાની કે પછી વાસ્તવિક સ્થિતિમાં તમે જોયું કે પાણીના પ્રશ્નો મોટાભાગના જે કોર્પોરેટર ગઈ વખતે પાણીના પ્રશ્નો ઉઠાવ્યા હતા એને જ આ વખતે પાણીના પ્રશ્ન એક તો ચોમાસું આવે એટલે એક સાહજિક સમસ્યા છે અને બીજું કામ નથી થયું એવું પણ નથી. કમિશનરશ્રી દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યો કે એમને કુલ કેટલી જગ્યાએ પગલાં લીધા છે એ આપણી સામે ઓન પેપર છે જ. એ પણ નિરાકરણ જો મનીષભાઈએ કીધું કે એમને જે ફોર્સનો પાણી છે, પ્રવીણભાઈ સેબેલિયાએ કીધું કે એને ફોર્સનો પ્રશ્ન છે, બીજા એક બેને કીધું ફોર્સનો પ્રશ્ન છે. આ લોકોએ ગયા વખતે પણ ઉપાડ્યા હતા. એટલે કોર્પોરેટરને લૂપમાં નથી લેવામાં આવી વાત કે પ્રશ્નનું સમાધાન નથી. મારી દ્રષ્ટિએ આરએમસીની સેવાઓ છે એ આમ જુઓ તો થેન્કલેસ સર્વિસીસ છે, કારણ કે વર્ષના 365 દિવસ તમારે 4 બેઝિક સર્વિસ આપવાની હોય છે: પીવાનું પાણી, સફાઈ, રોડ અને સ્ટ્રીટ લાઇટ. હવે જ્યારે 365માંથી તમે એક દિવસે નથી આપતા તો લોકોને યાદગીરીમાં એ રહેતું હોય છે. તેમ છતાં પણ 365 દિવસ આ 4 બેઝિક જે આરએમસીની ફરજો છે એ પૂરી થાય એના માટે જ તંત્ર આખું વર્ષ આયોજન કરતું હોય છે. જવાબ તો સ્પષ્ટ આપ્યા છે. એમને 6 થી 7 પેટા પ્રશ્નો પૂછવાની પણ છૂટ આપી છે. એટલે જવાબ અસંતોષકારકનો કોઈ પ્રશ્ન નથી. અહીંયા જ્યારે જનરલ બોર્ડના માધ્યમથી કોઈ જવાબ માગવામાં આવે છે તો એ સ્પષ્ટ હોય અને સચોટ હોય એનો આગ્રહ મેયર તરીકે હું પણ રાખું છું. નહીં પણ તમે સંતુષ્ટ છો આજે રિવરફ્રન્ટની કામગીરીથી જે જવાબ આપ્યો એનાથી? પ્રશ્ન કામગીરી શું થઈ એ અંગેનો હતો. કામગીરીની સંતોષજનક સમીક્ષા કે એ વિષય હવે પછીનો છે. અત્યારે તો જનરલ બોર્ડમાં પ્રશ્નનો સીધા સવાલનો સીધો જવાબ આપે છે કે નહીં એ જોવાની મારી ફરજ છે.